સુરતમાં કામરેજમાંથી ઝડપાયું છે 103 કિલો શંકાસ્પદ ઘી. કામરેજ પોલીસે નવા ગામની શ્રીજી ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડ્યા. 103 કિલો શંકાસ્પદ ઘી તેમજ ઘી બનાવવામાં વપરાતી 112 કિલો મલાઈ કબજે કરી છે. એફએસએલની ટીમને સ્થળ પર બોલાવીને સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થશે કે કેટલી મિલાવટ થતી હતી. કામરેજ નકલી પ્રોડક્ટનું હબ બન્યું હોય તેવો ઘાટ સર્જાયો. કામરેજમાંથી નકલી ફ્રૂટ બિયરનું કારખાનું ઝડપાયું હતું અને તેની ગણતરીના કલાકોમાં જ હવે શંકાસ્પદ ઘીનું કારખાનું પણ ઝડપાયું. સમગ્ર મામલે કામરેજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા મેહુલ બોકડવા ફોન લાઈન પર. મેહુલ, એક તરફ જે નકલી ફ્રૂટ બિયર છે તે ઝડપાય છે, ત્યારબાદ આ શંકાસ્પદ ઘી ઝડપાય છે. આખરી કાર્યવાહી થઈ રહી છે અને ભેળસેળિયાઓમાં ફફડાટ છે. હવે વધુ શું ઝડપાય તેવી પણ શક્યતા, કારણ કે આરોગ્ય વિભાગ સતત સક્રિય છે. ક્યાં દરોડા અને શું કાર્યવાહી? જે બિલકુલ હાર્દિક, કામરેજ તાલુકો જાણે નકલી પ્રોડક્ટ બનાવવાનો હબ બન્યો હોય તેવું લાગ્યું છે. ગતરોજ સુરત જિલ્લા એલસીબી ટીમે ફ્રૂટ બનાવતું અને ફ્રૂટ બિયર બનાવતું નકલી કારખાનું ઝડપી લીધું હતું. હજુ તપાસ પૂર્ણ થઈ નથી. હજુ શાય નથી ચુકાઈ ત્યાં કામરેજ પોલીસ દ્વારા નકલી શંકાસ્પદ ઘી બનાવતું એક કારખાનું ઝડપી લેવામાં આવ્યું છે. કામરેજ તાલુકાના નવા ગામની શ્રીજી ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને 103 કિલો શંકાસ્પદ ઘી તેમજ ઘી બનાવવામાં ઉપયોગ લેવાતી 112 કિલો શંકાસ્પદ મલાઈ પોલીસે કબજે લીધી છે. એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા છે. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આમાં કેટલી મિલાવટ થતી હતી. ત્યારે જે રીતે એક પછી એક નકલી પ્રોડક્ટ બનાવતા કારખાનાઓ ઝડપાઈ રહ્યા છે, જેને લઈને સાબિત થાય છે કે ભેળસેળિયાઓ કેટલા હદે ફાટી ગયા છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં આ જે ભેળસેળિયાઓ છે અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજ જીઆઈડીસીમાં અગાઉ નકલી ગુટકા તેમજ નકલી ઘી, નકલી શેમ્પુ બનાવવાના કારખાનાઓ પણ ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે વધુ એકવાર આ પ્રકારનું કારખાનું ઝડપાતા લોકો ચિંતામાં મુકાયા છે. હવે તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી બની ગયું છે. જી આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ.